હેલો ફ્રેન્ડ્સ, તો બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને લંચ બોક્સમાં શું બનાવી અને ખવડાવવું, હેલ્ધી શું આપવું. તો આ મગની દાળના એકદમ હેલ્ધી ઢોકળા બનાવી લેશો તો બાળકોને એકદમ હેલ્ધી ખોરાક પણ મળી જશે અને બાળકોને બહુ જ ભાવશે. એટલા ટેસ્ટી અને સ્પોન્જી આ ઢોકળા બને છે. તો મગની દાળના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલી મગની દાળ લીધી છે, ફોતરા વગરની. એને આપણે પાણીથી ધોઈ લેવાની છે. જ્યાં સુધી તેમાંથી કચરો નીકળી ના જાય ત્યાં સુધી આપણે તેને સરસ પાણીથી ધોઈ લેવાની છે. હવે આપણે તેમાં 1/4 કપ જેટલા પૌવા લેવાના છે, અડધા કપ જેટલી સોજી લેવાની છે અને અડધા કપ જેટલું દહીં એડ કરવાનું છે. ખાટું હોય એવું દહીં એડ કરવાનું અને એટલું જ આપણે પાણી એડ કરી દઈશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ બધું જ મિશ્રણ સરસ એવું મિક્સ કરી આપણે તેને ઢાંકણ લગાવી આપણે તેને 2 કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે, જેથી દાળ એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય અને સરસ એવી ફૂલી પણ જશે અને મિશ્રણ પણ એકદમ સરસ ઘટ થઈ જશે, જેથી તેનું બેટર એકદમ સ્મૂથ બનશે અને ઢોકળા આ બેટરના બહુ જ સરસ બને છે. એટલે આપણે આ રીતે બેટર બનાવીશું જેથી ઢોકળા આપણા એકદમ સહેલાઈથી બની જાય અને મસ્ત સ્પોન્જી બનશે. તો આપણે એને 2 કલાક માટે સાઈડમાં રાખેલું હતું. તમે જોઈ શકો છો દાળ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે અને બેટર પણ મસ્ત બની ગયું છે. હવે આપણે એમાં લસણ અને લીલા મરચાં નાખી આપણે તેને પીસવાનું છે. તો આપણે બેટરને 2 વાર પીસીશું, કેમ કે મિક્સર જારમાં બધું નહીં આવે એટલે આપણે 2 વાર કરી અને પીસીશું. તો અહીંયા આપણે 3 થી 4 ચમચા જેટલું બેટર એડ કરી દીધું છે. આટલું બેટર આપણે બીજી વારમાં પીસીશું. એમાં આપણે ચપટી જેટલી હળદર પણ એડ કરી દઈશું, જેથી કલર પણ સરસ મજાનો આવી જાય. તો અહીંયા સરસ મજાનું મેં એકદમ સ્મૂથ બેટર પીસી લીધું છે, તમે જોઈ શકો છો. તો આ મિશ્રણ થોડું ઘટ હતું, કેમ કે આ મિશ્રણમાં પાણીનો ભાગ ઓછો હતો, એટલે બંને મિશ્રણને મેં સરસ એવું પીસી લીધું છે. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આટલું સ્મૂથ બેટર હશે તો તમારા ઢોકળા એકદમ પોચા જાળીદાર બનશે. તો આવી જ રીતે તમે બેટર બનાવી અને એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. તો અહીંયા સરસ મજાનું આપણે બેટર થઈ ગયું છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું. દળેલી ખાંડ એડ કરવાથી ઢોકળા ગળ્યા નહીં પણ એકદમ સરસ બેલેન્સ આવી જાય છે, કેમ કે આપણે એમાં ખટાશ એડ કરી છે એટલે ખાંડ એડ કરીશું એટલે ઢોકળામાં સરસ મજાની મીઠાશ આવી જશે. તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે ઢોકળા લાંબા સમય માટે એકદમ સોફ્ટ અને ડ્રાય ના થઈ જાય એના માટે આપણે એમાં તેલ એડ કરવાનું છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તમે કોઈ પણ તેલ એડ કરી શકો છો, સિંગ તેલ હોય તો વધારે બેસ્ટ રહેશે. તો અહીંયા આપણે તેલ એડ કરી અને ઢોકળાને એકવાર બેટર હલાવી દેવાનું છે. તો આપણા ઢોકળા માટેનું સરસ મજાનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે ઢોકળામાંથી બનાવવાનું શરૂ કરવાનું છે. એના પહેલાં આપણે તેલ લગાવી અને પ્લેટને ગ્રીસ કરી લેવાની છે. તમારી પાસે ઢોકળિયાની પ્લેટ ના હોય તો તમે સિમ્પલ પ્લેટમાં પણ આ ઢોકળા બનાવી શકો છો. મેં બંને પ્લેટને સરસ તેલ લગાવી અને ગ્રીસ કરી લીધી છે. હવે આપણે બેટરમાં 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ મિક્સ કરવાનું, જેથી ઈનો એકદમ સરસ એક્ટિવ થઈ જાય અને ઢોકળા આપણા સરસ એવા ફૂલેલા બનશે. તો આપણે ફટાફટ જ આ પ્રોસેસ કરી અને 2 ચમચા જેટલું બેટર આપણે પ્લેટમાં તરત જ એડ કરી દેવાનું છે. ઈનો એડ કર્યા પછી બેટરને વધારે ટાઈમ રેસ્ટ નથી આપવાનો, ફટાફટ જ આ પ્રોસેસ કરવાની છે. મેં સાઈડમાં પાણી ઉકળવા પણ રાખી દીધું છે અને ઢોકળાને ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડું લાલ મરચું પાવડર એડ કરીશું, જેથી આપણા ઢોકળા એકદમ સરસ મજાના તીખા અને ચટપટા બનશે. જો તમારી પાસે લીલા ધાણા હોય તો તમે ઉપર એડ કરી શકો છો. પાણી પર સરસ મજાનું મેં ઉકળવા રાખ્યું હતું. એમાં આપણે ઢોકળિયાની પ્લેટ રાખી દેવાની છે અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ જેવું આપણે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. અહીંયા મેં 15 મિનિટ જેવું ઢોકળાને સ્ટીમ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ઢોકળા આપણા ફૂલી ગયા છે. ચક્કાની મદદથી આપણે ચેક કરી લેવાના અને એ પ્લેટને આપણે કાઢી લેવાની છે અને આપણે બીજી રેડી કરેલી પ્લેટને આપણે અંદર સ્ટીમ કરવા રાખી દઈશું. એને પણ ફરીથી 15 મિનિટ સ્ટીમ કરી લઈશું અને જે પ્લેટ આપણી થઈ ગઈ છે તૈયાર, એને આપણે ઉપરથી આ રીતે તેલ લગાવી દેવાનું છે, જેથી ઢોકળા આપણા ડ્રાય ના થઈ જાય. તો આપણા ઢોકળા અહીંયા રેડી છે. આ પ્લેટને એકદમ ઠંડી થવા દેવાની છે, પછી જ આપણે તેમાંથી પીસીસ કટ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી ઢોકળા બન્યા છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. આપણે તેને ચોરસ શેપમાં કટ કરીશું. તમે ચાહો તો કાજુ કતરીના શેપમાં પણ કટ કરી શકો છો, લંબચોરસ પણ તમે કટ કરી શકો છો.
તેવી જ રીતે આપણે બધા ઢોકળાને આ રીતે કટ કરી લેવાના છે. ઠંડા થાય પછી તમે પીસીસ કટ કરશો એટલે સરસ મજાના પીસ પણ પડી જશે. અને આપણે ઢોકળાને આ રીતે તાવેતાની મદદથી નીકાળી પણ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સ્પોન્જી પોચા રૂ જેવા દાંત વગરના પણ ખાઈ શકે એટલા પોચા આ ઢોકળા બન્યા છે. તો બસ આ જ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરી છે. તો હવે આપણે ઢોકળાને વઘારવાના છે. તો વઘાર માટે આપણે વઘારિયામાં સિંગ તેલ લેવાનું છે. કેમ કે ઢોકળામાં હંમેશા સિંગ તેલ એડ કરવાથી ઢોકળાનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. એટલે આપણે તેમાં 3 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું. એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને સરસ મજાની ફૂટવા દેવાની છે. રાઈ ચટકે એટલે આપણે 1 ચમચી તલ એડ કરવાના છે. અને લાસ્ટમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. બધું સરસ એવું ચટક મસ્ત ફૂટી જાય પછી જ આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. તો આ વઘાર આપણો રેડી છે. જો તમને હિંગ પસંદ હોય તો તમે વઘારમાં હિંગ પણ એડ કરી શકો છો. ગરમા ગરમ જ આ વઘારને આપણે ઢોકળા ઉપર રેડવાનું છે. આ રીતે તમે જો વઘાર કરતા હોય તો આ રીતે પણ કરી શકો અને ઢોકળાને ડાયરેક્ટ પીસ પાડી અને કોઈ પણ મોટા પેનમાં તેને ડાયરેક્ટ વઘારી શકો છો. તો આપણા ઢોકળા રેડી છે. એને આપણે સરસ મજાના વઘારથી કોટિંગ કરી લઈએ. ગરમા ગરમ ઢોકળાને ગ્રીન ચટણી યા પછી લસણની ચટણી સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવશે. બાળકોના લંચ બોક્સ માટે બેસ્ટ આઈડિયા છે. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો તમે પણ આ ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો બાળકો માટે. રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. સારી લાગી હોય તો શેર જરૂરથી કરી દેજો.